કૃણાલ, છેલ્લા ઘણા સમયથી જ્યારથી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો ત્યારથી ચર્ચાઓ હતી કે ક્યારે હાઈકોર્ટની અંદર તે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને આખરે જ્યારે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે ત્યારે હાઈકોર્ટે ક્લીન ચીટ આપી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ સુનાવણીની રાહ જોવાઈ રહી હતી। જ્યારે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, નાર્કો ટેસ્ટનો રિપોર્ટ એ ગુજરાત હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો કે બંધ કવરની અંદર એ ગુજરાત હાઈકોર્ટની અંદર એ જમા કરાવવામાં આવે અને ત્યારબાદ તેમનો જે અભ્યાસ કરવામાં આવ્યો, અભ્યાસ બાદ આજે એક મહત્વપૂર્ણ સુનાવણી હતી ને આ સુનાવણીની અંદર રાજકુમાર જાટ કેસના જે વકીલ હતા તેની સાથે સાથે સરકારી વકીલ આ બંનેની એ ઉગ્ર અને લાંબી દલીલો ચાલી હતી અને સૌથી જે આ બાબત છે આ કેસને લઈ તેમાં ત્રણ મુખ્ય બાબતો હતી। એક તો આ કેસ એક્સિડન્ટિયલ છે કે પછી આ એક હત્યાનું કાવતરું હતું, બીજું કે આ જે ઘટના બની છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી એ કોર્ટની અંદર રજૂ કરવામાં આવે અને એ જે સીસીટીવી હતા એ સીસીટીવીને લઈ પણ આની અંદર વાત કરવામાં આવી, પણ હજુ સુધી એ સીસીટીવી ક્યાં ગાયબ થઈ ગયા છે, સીસીટીવીની અંદર કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું હજી સ્ટેટમેન્ટ કાંઈ બહાર નથી આવ્યું। પણ સૌથી ચર્ચા જે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટને લઈ થઈ રહી હતી એ નાર્કો ટેસ્ટ રિપોર્ટ આજે જ્યારે જમા થયો ત્યારે એની અંદર કુલ ગણેશ જાડેજાને 31 જેટલા એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આ કેસને સંદર્ભે કે જે રીતના એ સીસીટીવીમાં દેખાઈ રહ્યા હતા કે તેમના ઘરે પેલા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે અચાનક એ રાજકુમાર જાટનું શંકાસ્પદ જે મૃત્યુ થાય છે અને મૃત્યુ એ રાજકોટના કુવાડવા પાસે બસ એક્સિડન્ટમાં થયું હોવાનો પોલીસે જે ખુલાસો કર્યો હતો ત્યારબાદ રાજકોટ બાદ એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી। આ કેસની અંદર પ્રેમસુખ ડેલુએ અલગ અલગ જે તપાસ કરી તેનો પ્રોગ્રેસ રિપોર્ટ છે તે પણ કોર્ટની અંદર એ રજૂ કરવામાં આવ્યો હતો। એ રિપોર્ટનો પણ કોર્ટ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો, વકીલોની ઉગ્ર દલીલો સાંભળવામાં આવી અને જે રાજકુમાર જાટના પરિવાર તરફથી જે આરોપ લગાડવામાં આવ્યા હતા એ આરોપમાં સૌથી વધારે એ શંકાસ્પદ આ કેસમાં કાંઈ ભૂમિકા લાગતી હોય તો સીસીટીવીની હતી કે સીસીટીવી કેમેરાના જે રેકોર્ડ છે એ કેમ ગાયબ કરી દેવામાં આવ્યા છે। આ રેકોર્ડ મામલે પણ કોર્ટે આદેશ કર્યો હતો કે જે સીસીટીવી કેમેરાની વાત થઈ રહી છે તેનો રેકોર્ડ પણ કોર્ટની અંદર જમા કરવામાં આવે, પણ તેને લઈ હજુ સુધી એ કોઈ સ્પષ્ટ નથી થયું કે સીસીટીવી કેમેરા એના રેકોર્ડ ત્યાં જમા કરવામાં આવ્યા છે કે કેમ, તેનો અભ્યાસ એ કોર્ટની અંદર એ વકીલો અને જજ દ્વારા કરવામાં આવ્યો છે કે કેમ। પણ અત્યારે જે મહત્વપૂર્ણ સુનાવણી આ કેસની આજે હતી તેની અંદર નાર્કો ટેસ્ટ રિપોર્ટની અંદર જે પણ કાંઈ લખવામાં આવ્યું હતું એમનો અભ્યાસ કરીને આજે લગભગ ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક બાજુ નાર્કો ટેસ્ટની અંદર જ્યારે 31 જેટલી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, આ પ્રશ્નોત્તરીમાં મુખ્યત્વે આ કઈ રીતનો બનાવ બન્યો હતો, આ બનાવ પહેલા કોઈ કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ, કે પછી આજે અદાવતનો ખાર રાખી અને આરોપી સાથે આ જે ઘટના ઘટી છે આ સમગ્ર પ્રશ્નોત્તરી એ કરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ જે નાર્કો ટેસ્ટની કોપી છે તેનો અભ્યાસ કરવા માટે એ જે ફરિયાદી છે ફરિયાદી પક્ષને પણ આપવામાં આવે, એટલે કે રાજકુમાર જાટના પરિવારને પણ નાર્કો ટેસ્ટની કોપી આપવામાં આવે અને સાથે સાથે આ જે કેસની વધુ સુનાવણી છે એ 15 જાન્યુઆરીએ થવાની છે અને 15 જાન્યુઆરીએ જે સુનાવણી છે તેમાં પણ આજે સામે પક્ષ કયા પ્રકારની દલીલો રાખે છે અને સામે સરકારી વકીલ કેવા પ્રકારની દલીલો રાખે છે એ જોવાનું રહેશે। અને ખાસ કરીને જે સીસીટીવીની વાત હતી કે સીસીટીવી એ ફરીથી ક્યાંક ને ક્યાંક રિફર કરવામાં આવી રહ્યા છે, એમના જે સીસીટીવી અમુક પ્રકારના જે વાયરલ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા તેને સંદર્ભે પણ આજે જે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી તેને લઈ પણ આજે તે કોર્ટની અંદર આ મામલે કોઈ નિર્દેશ કર્યા છે કે કેમ। અને સાથે સાથે જે સામે પક્ષેથી પણ એવી વાત કરવામાં આવી હતી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે તો સામે પક્ષે રાજકુમાર જાટના પરિવારનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, પણ કોર્ટ દ્વારા એ મામલે હજુ કોઈ સુનાવણી નથી કરવામાં આવી। અને સાથે સાથે એ બીજી રીતના ઓફ ધ રેકોર્ડ વાત કરીએ તો રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે પણ આ મામલે પોતાની એક પ્રતિક્રિયા રાખી હતી। તેમણે કહ્યું હતું કે અમે ક્યાં કહ્યું હતું કે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, અમારી તો એક જ માંગ હતી કે આ કેસની અંદર જે સીસીટીવી છે એ સત્યને બહાર લાવવા માટે પુરાવારૂપ છે તો તે સીસીટીવી કેમેરા એ કોર્ટની અંદર જમા કરાવવામાં આવે। સમગ્ર ઘટનાના સીસીટીવી એ કોર્ટની અંદર જમા થયા બાદ અને પછી બાદમાં કોર્ટ કોઈ નિર્ણય કરે તો એમને મંજૂર રહેશે, આવી વાત
રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ઓફ ધ રેકોર્ડ કરેલી છે. જ્યારે મારે ટેલિફોનિક વાતચીત તેમની સાથે થઈ ત્યારે તેમણે પણ કહ્યું કે અમે કોઈ નાર્કો ટેસ્ટની માંગ મૂકી નહોતી. નાર્કો ટેસ્ટની માંગ એ ગણેશ જાડેજાએ પોતે મૂકી હતી ને ત્યારબાદ કોર્ટે જે આદેશ કર્યો ત્યારે નાર્કો ટેસ્ટ થયો છે. નાર્કો ટેસ્ટની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એની કોપી અમને મળ્યા બાદ અમે એમનો અભ્યાસ કરી અને સામે જ્યારે 15 તારીખે આ કેસની વધારે સુનાવણી છે ત્યારે એમનો જવાબ આપીશું. અને આગળ આજે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે તેમાં હજી પણ આ કેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટીઓથી ઘૂંટાયેલો હોય તેવું તેમનું માનવું છે. અને સાથે આ કેસનું સત્ય હજી સુધી બહાર નથી આવી રહ્યું. તેના અમુક જે કારણો છે તેને લઈ પણ હજી શંકાસ્પદ લાગી રહ્યું છે કે જે રીતના એક્સિડન્ટિયલ કેસ બતાવવામાં આવ્યો ત્યારબાદ બીજા જિલ્લાના પોલીસ અધિકારીઓને આની તપાસ સોંપવામાં આવી અને ત્યારબાદ હજુ પણ જે ફરિયાદી પક્ષ છે તે હજી આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક નાખુશ લાગી રહ્યો છે. ઉમંગ હવે જોવાનું રહેશે કે આગામી 15 જાન્યુઆરીના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની જ્યારે સુનાવણી થવાની છે ત્યારે બીજા જે સીસીટીવી હોય કે પછી અન્ય જે માંગો એ ફરિયાદી પક્ષ તરફથી જે રાખવામાં આવી છે તેને લઈ ગુજરાત હાઈકોર્ટ શું નિર્દેશ કરે છે અને એ સુનાવણીની અંદર કેવા પ્રકારની દલીલો થાય છે એ પણ જોવાનું રહેશે. પણ અત્યારે જે નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય જોતા એવું લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર ક્લીન ચીટ મળી ગઈ છે.